જીઆઈડીસી હંગામી આવાસની અંદર પ્રચાર માટે ડોર ટુ ડોર આવ્યા હતા। આજે અમે જ્યારે અહીંયા એન્ટર કર્યા ત્યારે તમે જોઈ શકો છો બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ત્યાં સ્વાગત કરવા માટે અમારું ઊભા હતા અને બહુ જ મોટી સંખ્યામાં લેડીઝો પણ હતી સાથે, કારણ કે એમણે પોતે જોયું છે કે 2021થી ભારતીય જનતા પાર્ટીનું અહીંયા શાસન આવ્યું અને કાસમભાઈ અમારા જે ઉમેદવાર અહીંયાથી ચૂંટાઈના વિસ્તારની અંદર આવ્યા ત્યારથી પહેલાં તો ઘણા વર્ષોથી આ હંગામી આવાસ હતું ને અહીંયા કોંગ્રેસના ઉમેદવાર હતા, એ ઘણા વર્ષોથી લગભગ 25 વર્ષથી કન્ટિન્યુ આ જ વિસ્તારની અંદર હતા। તો લોકોએ અમે અહીંયાના રહેવાસીએ એમ કીધું કે અમારી જે પરિસ્થિતિ પહેલાંની હતી 2021 પહેલાંની એના કરતાં જોવા જઈએ તો અમારી પરિસ્થિતિ ઘણી સારી છે અને કાસમભાઈ કુંભાર જ્યારથી આવ્યા છે ત્યારથી આ વિસ્તારની અંદર સીસી રોડ, એન્ટરલોક, પાણીની સમસ્યા દરેક એમનાથી જેટલું થતું ગયું એટલું બધું અમારે પૂરું કરી દીધું છે। એટલે અમને ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ અને અમે પેનલ ટુ પેનલ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશું, કારણ કે આ વિસ્તારની અંદર ધાલાભાઈનું નામ એટલે કાસમભાઈનું નામ એ લોકો નાના છોકરાઓને ખબર છે કે આ વિસ્તારની અંદર ધાલાભાઈ આવતા હતા। અમે એન્ટર કરીને બધા કીધું કે ધાલા કાકા આવ્યા, એટલે અમે નાના છોકરાઓ જે બોલતા હોય એના ઉપરથી અમને ખબર પડી જાય કે કોણ વ્યક્તિ કેટલું લાઈવ રહ્યું છે આ વિસ્તારની અંદર। તો કાસમભાઈનું આ વિસ્તારની અંદર કામ બોલે છે, કારણ કે તમે જોઈ શકો છો ઘણા વર્ષ થઈ ગયા, એનાથી પહેલાં તો કોંગ્રેસની જ હતી અહીંયા, તો કોંગ્રેસે કામ શું કર્યું આ વિસ્તારોની અંદર? અવળી બધી આવાસની યોજનાઓ હતી, આવાસની અંદર તમે જોઈ શકો છો કે ન પાણીનો પ્રશ્ન, તો દરેક વ્યક્તિ એમ કહેતા કે અમારા કને પાણી નહોતું મળતું, અત્યારે પાણી મળે છે, સીસી રોડ છે, એન્ટરલોક છે, મંદિરોની અંદર અમે જોવા જઈએ તો મંદિરો ત્યાં પણ એન્ટરલોક છે, આગળ મસ્જિદ છે, હુસેની ચોક છે, ત્યાં પણ એન્ટરલોક નાખેલા છે। તો આ બધું કોણે કામ કરાવ્યું છે? આ બધું ભારતીય જનતા પાર્ટીના અમારા નગરસેવક જે કાસમભાઈ કુંભાર હતા એમણે જ બધું કામ કરાવ્યું છે। તો પબ્લિક છે, આપણી જે જનતા છે, એ બધા વોર્ડ નંબર 3ના સમજદાર છે, એ લોકોને ખબર છે કે જો કોંગ્રેસ સમજી લો કે આ વિસ્તારની અંદર આવે છે તો એ લોકો મુલાકાત લઈને પાછા વહી જશે, પાછા 5 વર્ષ થશે ત્યારે પાછા આવશે। 5 વર્ષની અંદર ક્યારે પણ એ લોકો ચક્કર નથી મારતા, વિસ્તારની અંદર જતા નથી, ખાલી પોતાના પ્રચાર કરવા માટે બારેથી ફરી કરી ચક્કર મારી નીકળી જશે। લાવી રહેવાવાળો જમીની માણસ જોઈએ છે, લોકોને જમીની માણસ અત્યારે કાસમભાઈ કુંભાર છે, બધી જગ્યાએ લાઈવ રહ્યા છે, એનો આ રિઝલ્ટ છે અત્યારે કે જે અમને આવું બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો। ડોર ટુ ડોર પ્રોગ્રામ, મારું નામ કાસમભાઈ છે ઉર્ફે ધાલાભાઈ, પૂર્વ નગરસેવક વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીનો। આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારની અંદર કોંગ્રેસ આવી છે ને ગઈ ટર્મ 2015થી 2021થી જે પેનલ હમણાં ઊભી છે ફકીર મામદભાઈ, તમે એમને પૂછજો કે 5 વર્ષમાં ક્યારે પૂછા કરી છે? તમે વિસ્તારના માણસોને પૂછો, બરાબર છે, કે 5 વર્ષમાં એણે શું કર્યું છે? ત્યારબાદ 2021માં હું આવ્યો, આખી પેનલ આવી મારી શું કરવા કે 2015માં મેં હારી કરીને કામ કર્યા છે માણસોના। મેં કે એમ નથી જોયો તમે મત મને આપો કે ન આપો, જ્યારથી હું જીત્યો ત્યારથી એમ સમજો કે આ 12,1400 મારા મત છે ને બધા મારા જ મત છે, બરાબર છે, મારા વિસ્તારના જ મત છે। હવે રહી વાત કામની, 5 વર્ષની અંદર જે મને તક મળ્યું છે, વિસ્તાર બહુ મોટો છે ને આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તારની અંદર સંસ્થાએ જે મંજૂર કરેલા કામ હતા એ લોકોથી કામ ન થતા હતા, ઉપવાસમાં બેઠા હતા। નામ જો તો તમને કહું છું કેસરબેન, બરાબર છે, ત્યારે મારા પાસે બેન આવ્યા કે ધાલાભાઈ આ અમારા કામ મંજૂર થયેલ નથી પડતા। તરત જ અમારા ચીફ ઓફિસર હતા જોધપુરા સાહેબ, તરત જ બોલાવ્યો ભાઈ શું કામ નથી આપતો, કેમ કે કોન્ટ્રાક્ટર મને કે વર્ક ઓર્ડર નથી મળ્યો। તાત્કાલિક નીમાબેનને કહી ને વર્ક ઓર્ડર અપાવ્યો। આખી ટીમ જે કોંગ્રેસની હતી એ ભાજપમાં જોડાણી છે, કેમ કે કોંગ્રેસે જે કાર્યકર્તાઓ સાથે જે અન્યાય કરે છે, હમણાંની વાત કરું કે સીમાબેન કરીને હતા, એમની ટિકિટ ફાઇનલ હતી, છેલ્લા ઘડી સુધી એને મેન્ટેન બનેલું હતું, છેલ્લી ઘડી જે સ્થાનિક ઉમેદવાર છે એને કાપવામાં આવ્યો છે। જે ઉમેદવાર લઈ આવ્યા છે બંને એ બહારના છે। મારા વિસ્તારને તમે પૂછો કે કિશોરદાન ગઢવીને કોણ ઓળખે છે, આયશુબેનને કોણ ઓળખે છે? એ માત્ર કાલની સભામાં જે જ્ઞાતિ ઉપર જે વાતો કરે છે, છોકરો નાનો છે, આમ છે ને તેમ છે, એ ભાઈ તમને જુઓ પછી અમને કહેજો। અમે તો હજી માણસોને સારા કામ કર્યા છે, કોઈની કાંઈ બુરાઈ નથી કરી। હું પોતે વેપારી વર્ગમાં આવું છું, માત્ર
પાર્ટી સાથે જોડાવાનો મકસદ શું છે કે ભારતીય જનતા પાર્ટી કેવી છે જે માણસોના વિકાસના કામ કરશે ને શું કામ કર્યું છે મેં આખો પેપલેટ બનાવ્યો છે. 5 વર્ષમાં 25 વર્ષમાં ક્યારે કામ નથી થયા એ મેં 5 વર્ષમાં કામ કરાવ્યા છે. આ હંગામી આવાસની વાત કરીએ તો અહીંયા મસ્જિદે સરવરજાની ચોક આખું ચોક બનાવ્યો છે. આ મેન રોડ નિમાબેનની ઘાટમાંથી બન્યું છે. આ પાણીનો ટાંકો જે બન્યો છે જે મેન લાઈન આપણે લઈ આવ્યા છીએ આખા વિસ્તારને પાણી મળે છે. ખાલી વાતો નહીં કરવાની, કામ કરવાનું છે. ને પછી પણ કોંગ્રેસનું કાંઈ અસ્તિત્વ નથી. કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે. કોંગ્રેસીઓના નથી એકબીજાના. તમે એકની પેનલના કાર્યકર્તા જે સાચો કાર્યકર્તા હોય તમે એને કાપી નાખો, એ થોડી ચાલતો હોય. એના નીચે આગેવાન હોય, એના નીચે કાર્યકર્તા હોય. આખો મનોબળ તમે તોડી નાખો. તમે કેમ જીતશો? તમે માત્ર અમારી બહુમતી આવે છે ને હવે વધારે વાતો નથી કરતું. હું તો એક જ કહેવા માગું છું, ભારતીય જનતા પાર્ટી એવી છે કે નથી નાત જોતી, નથી જાત જોતી. અમે કોમી એકતાનું આખો પ્રોગ્રામ રાખ્યો કાર્યાલયનું. તમે જોઈ લીધા છે કેટલા માણસો આવ્યા. હવે માણસો સમજી ગયા છે. હવે શું માણસો કામને જોઈને મત આપે છે. ને 5 વર્ષમાં જે 25 કરોડના અમે કામ કરાવ્યા છે ઓછામાં ઓછો. કેમ કે વિસ્તાર બહુ મોટો છે. હજી સુધી લગભગ નહીં હોય તો અંદાજે 100 કરોડ મળશે તો પૂરા નહીં થાય. શું કરાવે કે હોટ જ મોટો છે. મેં જે કામ કરાવ્યા છે નલ સે જલના કામ કરાવ્યા છે. 4 લાઈનનું મેન લાઈન લીધી આખો મેં પેપલેટ બહાર પાડ્યું છે. તમે મને જોઈને કે પાર્ટી જોઈને નહીં, કામ જોઈને મત આપજો. ને પાછો 5 વર્ષમાં જે અધૂરા કામ થઈ ગયા છે એ પૂરા આ પેનલ મારી જ છે. કેમ કે આખી રોટેશન આખો ગુજરાત સરકારનું આવ્યું છે. એમાં મને ટિકિટ ન મળી તો મારા ભત્રીજાને ટિકિટ મળી છે. આ અમારા સાથી કાઉન્સિલર વર્ષોથી પાર્ટીના જૂના કાર્યકર્તાઓને ટિકિટ આપી છે ને એનું રિઝલ્ટ હવે આવશે.